પાઠ ભણ્યા હતા હે શું નામ છે પાઠનું? ઓકે ક્યાં લખેલું છે તમે કહો છો? વાંદરાભાઈનું ઘર. બહુ સરસ. હવે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ અહીંયા આપણે વાંદરાભાઈનું ઘર છે ને ત્યાંથી આગળ ફેરવવાનું શરૂઆત કરવાની. આ પાઠનું નામ છે. પછી વાંચવાનું શરૂઆત આપણે અહીંયાથી કરીએ છીએ. પાઠ અહીંથી શરૂ થાય ને વાંચવાનું. હવે આપણે અત્યારે વાંચવાનું નથી હા, ફક્ત શું કરવાનું છે? આંગળી ફેરવવાની છે. કેમ? જે આપણે વાક્યો વાંચવાના છીએ ને એની ઉપર પહેલા શું કરી દઈએ આપણે લીટીઓ ઉપર આંગળી ફેરવી દઈએ. બરાબર હો? કે આખી લીટી મારે વાંચવાની થશે. આવી રીતે અહીંયાથી વાંચવાની. ચાલો સ્ટાર્ટ કરો. અહીંયાથી પછી ક્યાં વાંચવાનું? આ લીટી. પછી આપણે આ વાંચીશું. પછી નીચે આવી રીતે વાંચીશું. પછી આમ વાંચતા જઈશું. આમ આવશે. પછી અહીંયાથી આવશે. આ લીટી વાંચીશું. એની નીચે આ લીટી વાંચીશું. એની નીચે આ લીટી વાંચીશું. અને આ લીટી વાંચીને છેલ્લે કયો શબ્દ મળ્યો છે આપણને? તો કયો છે? કયો શબ્દ છે? જાય. બસ અહીંયા આપણે પૂરું કરી દીધું. બરાબર? એવી રીતે આગળ ફરી એકવાર ફેરવી લો બધા. આગળ ક્યાંથી શરૂ કરીશું? ફેરવી લો. હા ઓકે બહુ સરસ. બહુ સરસ. દરેક જણ ફેરવશે. હા એવી રીતે વાંચતા જવાનું છે. હા વેરી ગુડ. બહુ સરસ. બહુ સરસ. બહુ સરસ. જાય આવી ગયું બધાને? હવે હું જ્યારે શરૂ કરવાનું કહું એટલે સ્ટાર્ટ તો તમારે અહીંયાથી વાંચવાનું આવી રીતે વાંચતા જવાનું છે. જેનું વાંચવાનું પૂરું થઈ જાય એને પછી વાંચવાનું આગળ એની અટકી જવાનું, બોલવાનું નહીં. પણ જેને વાંચવાનું ચાલુ હોય ને પૂરું ના થયું હોય એને અહીંયા સુધી વાંચ્યા પછી શું કરવાનું? વાંચવાનું બંધ કરવાનું છે. બહુ સરસ. સમજાઈ ગયું? ચાલો સ્ટાર્ટ. એક હતા વાંદરાભાઈ, ખડખડ એનું નામ. એને ઝાડે પતી ગયું. બહુ સરસ. ઓકે સરસ. પહેલું સૌથી પૂરું કર્યું. શૂટિંગ કરે એ જ છે. ઓકે બંધ કરો.